નમસ્કાર. ચલો આજે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. આગળના જે ટોપિક છે આપણે કવર કરવાના છે. આની પહેલા આપણે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જોયો, પછી ન્યૂટનની ગતિનો બીજો નિયમ જોયો અને એ ન્યૂટનની ગતિના બીજા નિયમને અનુરૂપ આપણે F = ma એ સૂત્ર સાબિત કર્યું. હવે આગળ જોવાના છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અને એના ઉપરથી વેગમાન સંરક્ષણ એટલે શું અને એનો વેગમાન સંરક્ષણનો નિયમ શું છે, શું કહે છે એનો અને એનું સૂત્ર આપણે સાબિત કરવાના છે. બરાબર છે મિત્રો? તો ચલો આપણે આગળ વધીએ છીએ. તો છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે એનું કથન જોઈ લઈએ છે. તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે કે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે ત્યારે, જ્યારે બે પદાર્થો વચ્ચે જ્યારે આંતરક્રિયા થાય છે, આંતરક્રિયા એટલે શું? જ્યારે કદાચ એ બંને અથડાતા હોય ત્યારે એક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ તત્કાળ એટલે તરત જ એ પહેલા પદાર્થ ઉપર સામે બળ લગાડે છે. એટલે કે બીજો પદાર્થ પણ તત્કાળ પ્રથમ પદાર્થ પર બળ લગાડે છે. હવે આ બળો છે કેવા હોય છે? જો આ બળો હંમેશા સમાન મૂલ્યના હોય છે અને પરસ્પર કેવા હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. અને બીજી વસ્તુ એ બંને પદાર્થ ઉપર લાગે છે, કોઈ એક પદાર્થ ઉપર લાગતા નથી, બંને પદાર્થ ઉપર લાગે છે. એટલે કે તથા આ બંને બળો હંમેશા અલગ અલગ પદાર્થ ઉપર જ લાગે છે. ઉદાહરણ તરીકે તમે જે છે દડો એ દીવાલ ઉપર નાખો છો, એ ત્યાં દડો દીવાલ ઉપર અથડાશે, અથડાઈને પાછો વિરુદ્ધ દિશામાં તમારી તરફ આવે છે. તો આનો મતલબ શું કહેવામાં આવે છે કે જ્યારે પણ કોઈ પણ બે પદાર્થો હોય એ બંને વચ્ચે આંતરક્રિયા થાય એટલે કે બંને અથડાય ત્યારે શું થાય છે? તો ત્યારે આ આંતરક્રિયા દરમિયાન બંને પદાર્થો પર બળ લાગે છે અને આ જે બળ હોય છે એ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો તમને એમ થાય કે જો બંને ઉપર બળ લાગતું હોય તો ધારો કે મેં દડો આમ કરીને દીવાલ ઉપર નાખ્યો તો દડો છે એ દીવાલ ઉપર બળ લગાડશે, દીવાલ એ દડા ઉપર બળ લગાડશે. તો દીવાલે જે દડા ઉપર બળ લગાડ્યું એના કારણે દીવાલ સાથે અથડાઈને પાછો આવ્યો. તો દીવાલ કેમ ના જતી રહી પેલી બાજુ? દીવાલ કેમ ત્યાંની ત્યાં જ રહી? તો આ પ્રશ્નનો જવાબ એવો છે કે મિત્રો બળ તો લાગે છે, વાત સાચી, પણ બળનો આધાર બળ શેના ઉપર રહેલો છે? બળ એ દળ ઉપર પણ આધાર રાખે છે. જેમ આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમ પર અભ્યાસ કરેલો કે F = ma. તો આ જે બળ જે છે એ બળ એ દળ ઉપર આધાર રાખે છે. એનો મતલબ એવો કે શું થાય? એ દળ જોવું પડે. હવે જો બોલ લો ટેનિસનો, એનું દળ કેટલું અને સામે દીવાલનું દળ કેટલું છે ને? આસમાન જમીનનો ફરક. એટલે દીવાલ ઉપર પ્રવેગ ઉત્પન્ન થશે ખરો, પણ એ પ્રવેગ એ દીવાલને હલાવી શકે એમ નથી. પણ દડા ઉપર જે પ્રવેગ ઉત્પન્ન થાય છે સમાન મૂલ્યનો, એ દડાને વિપરીત દિશામાં ફેંકી શકે છે. તો આપણે એના ઉદાહરણ જોવાના છે. જેમ કે આપણે ચાલીએ છીએ તો ચાલવા માટે પણ આપણે એવું જ કરીએ છીએ. તો તમે ચાલવાનો પ્રયત્ન કરો, તમે શું કરો છો? પાછળની બાજુએ જમીનને ધક્કો મારો છો. તો પાછળની બાજુ જ્યારે જમીનને ધક્કો મારો છો જેટલા મૂલ્યનો તમારે ચાલવું હોય તો શું થાય? તમારે બળ લગાવવું પડે. અને એ બળ કોણ લગાવે? તો શરીરમાં જે સ્નાયુઓ છે એ સ્નાયુ બળ ઉત્પન્ન કરે છે અને એ બળ પગ દ્વારા જમીનને પાછળની બાજુએ લગાવવામાં આવે છે. આનાથી શું થાય છે? તો જમીન તમને પાછળની બાજુએ એની જગ્યાએ વિરુદ્ધ દિશામાં આગળની બાજુએ બળ લગાવે છે અને તમે એક ડગલું આગળ વધી જાઓ છો. તો આમાં તમને એમ થાય કે ચલો જમીને મારા ઉપર બળ લગાવ્યો ને હું એક ડગલું આગળ વધી ગયો, તો જમીન એક ડગલું પાછળ કેમ ના ગઈ? મેં પાછળ જે ધક્કો માર્યો જમીન કેમ ના ખસી? કેમ કે તમારા દળની સાપેક્ષમાં જે જમીન છે એનું દળ ખૂબ જ મોટું છે. એટલે એના ઉપર જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એમાં કંઈ ફેરફાર કરી શકતો નથી. જ્યારે તમારા ઉપર જે પ્રવેગ ઉત્પન્ન થાય છે તમે આગળની તરફ વધી જાઓ છો. એવું જ એક ઉદાહરણ છે, તમે બોટમાં તો બેસ્યા જ છો, તો બોટમાં
તમે જોયું હશે કે જ્યારે તમે બોટ ઉપરથી ચડીને જમીન ઉપર આવતા હો છો ત્યારે તમે જે બોટ ઉપર ધક્કો લગાવો છો એ ધક્કાના કારણે તમે બોટ ઉપર તો ચડી જાવ છો પણ બોટ પણ ડગમગાવા માંડે છે. તો આ બધા જેના ઉદાહરણ છે. પછી ઘોડી, તમે પિક્ચરોમાં બધામાં જોયું હશે કે જ્યારે ઘોડી ચલાવવામાં આવે છે ત્યારે ઘોડી આગળની દિશામાં જાય છે, જેટલા તાકાતથી આગળની દિશામાં જશે એટલી જ તાકાત, એટલી જ બળ એ પાછળ બંદૂક ઉપર લાગશે. પણ ઘોડી છે ખૂબ દૂર સુધી જશે પણ જે બંદૂક છે એ એમાં થોડુંક જ પ્રવેગ ઉત્પન્ન થશે. તો ચલો જોઈએ શું થાય છે. તો આના ઉપરથી આપણે એક વસ્તુ લખી શકીએ કે F ભાગ્યા m બરાબર a. આનો મીનિંગ થાય F ભાગ્યા m બરાબર a. ચલો આપણે એમ કીધું કે સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ ઉત્પન્ન થાય છે. બરાબર છે. પરસ્પર વિરુદ્ધ દિશા છે એટલે હું ઋણ દિશાને છે એને હું અવગણું છું. અત્યારે એવું લાગે કે સમાન મૂલ્યનું બળ ઉત્પન્ન થાય છે. તો ચલો બંદૂકનું ઉદાહરણ લીધું, એના ઉપરથી જ વાત કરીએ. તો ચલો હવે વાત કરીએ બળ તો સમાન ઉત્પન્ન થાય છે. હું એવું વિચારું છું કે ભાઈ બળ જે છે એ 20 ન્યૂટનનું બળ ઉત્પન્ન થયું. એટલે બંદૂકની વાત કરીએ, અહીંયા ઘોડીની વાત કરીએ. તો જોઈએ ઘોડી અને બંદૂકમાં કેટલો અને કેવી રીતનો પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો બંદૂકની વાત જ્યારે કરીએ ત્યારે F એના ઉપર પણ 20 ન્યૂટનનું જ બળ લાગે છે ભાગ્યા દોડની વાત કરવામાં આવે તો ધારો કે જે બંદૂક છે એ આપણે રાખીએ ભાઈ 1 કિલોની બંદૂક છે, બરાબર 1. હવે જ્યારે ઘોડીની વાત કરવામાં આવે તો ઘોડી પર પણ 20 ન્યૂટનનું જ બળ લાગે છે. બંને પર સરખું બળ લાગે છે. આપણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી કીધું કે બંને ઉપર સમાન મૂલ્યના બળો લાગે છે પણ પરસ્પર વિરુદ્ધ છે. એટલે અત્યારે હાલ હું ગુણ નિશાની લેતો નથી, બરાબર છે. એક ધન નિશાની લઈએ છીએ સરળતા ભાગ્યા દોડ. તો જે ઘોડી છે એ ધારો કે નાનકડી 2 ગ્રામની ઘોડી છે. હવે 2 ગ્રામની ઘોડી છે, મારે તો કિલોગ્રામમાં લેવું પડે, બંદૂક કિલોગ્રામમાં છે, ન્યૂટન છે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે મારે શું કરવું પડે? મારે પણ કિલોગ્રામમાં લેવું પડે. હવે 2 ગ્રામ હોય એટલે કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે મારે શું કરવું પડે? 2 ગ્રામને કન્વર્ટ કરો તો કેટલા થાય? 20 ગ્રામની ઘોડી લઈ લો ને. તો 20 ગ્રામની ઘોડી હોય એ 20 ગ્રામની ઘોડી છે તો એને આપણે કન્વર્ટ કરવાના છે કિલોગ્રામમાં. તો કેટલા થાય? 1000 ગ્રામ થાય ને ત્યારે 1 કિલોગ્રામ થાય એટલે ભાગ્યા 1000 કરવા પડે એટલે કે 0.02 આટલું થાય. ચલો હવે આમાં જો તો આમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થયો? 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલામાં પ્રવેગ ઉત્પન્ન થયો. હવે આમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે? ઉપર 100 થશે એટલે 2000 ભાગ્યા 2 એટલે a બરાબર થાય 1000 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય. જો મિત્રો બંદૂક ઉપર કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે? 20 મીટર પર સેકન્ડ. જ્યારે ઘોડી ઉપર કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે? 1000 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે મિત્રો આનો મતલબ એવો થાય ભલે સમાન મૂલ્યના બળ લાગે છે, બંનેના બળ સમાન છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે પણ સમાન છે, 20 ન્યૂટનના બંને ઉપર બળ લાગે છે, પણ બંનેના જે દોડ છે એ બંનેના દોડ અલગ-અલગ છે. એ બંનેના દોડ અલગ હોવાના કારણે એના ઉપર થતી અસર પણ બદલાઈ જાય છે. એટલે તમે બંદૂક વડે ઘોડી છોડો છો તો ઘોડી જેટલી દૂર જાય છે એટલી દૂર બંદૂક નહીં જાય. કેમ? કેમ કે ઘોડીની સાપેક્ષમાં બંદૂકનું જે દળ છે એ ખૂબ જ વધારે છે. એટલે વિરુદ્ધ દિશામાં બળ લાગે છે ખરું, સમાન મૂલ્યનું પણ છે, પણ જે બંદૂક ઉપર જે અસર થાય છે એ ખૂબ જ ઓછી છે. ખાલી એને આમ ઝટકો જ લાગશે, એ દૂર ફેંકાઈ જવાની નથી. એનું કારણ છે એનું દળ. બરાબર છે ને મિત્રો? 100 કિલોમીટર ની સ્પીડથી ટ્રક અને કાર બંને અથડાશે તો ટ્રકને એટલું નુકસાન નહીં થાય જેટલું કારને થશે. કેમ? કેમ કે કારનું દળ છે એ ખૂબ જ ઓછું છે
જ્યારે ટ્રક છે એનું દળ છે એ ખૂબ વધારે છે, આ વધારે હોવાના કારણે ટ્રકનું દળ વધારે છે એના પર અસર ઓછી થાય છે, જે કાર છે એનું જે દળ છે એ કેવું છે ઓછું છે એટલે એને અસર પણ વધારે થાય છે. તમે મિત્રો જોયું છે કે જ્યારે ફૂટબોલની રમત હોય ત્યારે જ્યારે દોડતા હોય છે એટલે કે કિક મારવાનો પ્રયત્ન કરે છે અને ભૂલથી જો સામેવાળા ખેલાડીને પગમાં વાગી જાય છે તો બંનેને ઈજા થાય છે, બરાબર ને? તમને એવું થાય કે ચાલો હું દીવાલને બે મુક્કા મારું છું, જોરથી મારો દીવાલ ઉપર એક મુક્કો, તો તમને પણ એની અસર થશે. તમે કોઈને મારો છો ત્યારે તમને પણ હાથ ઉપર વાગે છે. આનું કારણ એટલું છે કે એના દ્વારા તમને પણ એટલા જ મૂલ્યનું બળ લાગેલું છે, બરાબર છે મિત્રો? તો આ હતો તમારો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? જ્યારે પણ બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થાય છે એટલે કે અથડામણ થાય છે ત્યારે શું થાય છે? તો ત્યારે એ બંને પદાર્થો એકબીજા ઉપર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાવે છે. એ પણ તત્કાળ. એક પદાર્થ જેવો પહેલા બીજા પદાર્થ ઉપર બળ લગાવશે તેવું તરત જ બીજો પદાર્થ એ પહેલા પદાર્થ ઉપર બળ લગાવી દેશે. અને આ જે બળો છે આ બળો એ સમાન મૂલ્યના હોય છે અને સાથે સાથે પરસ્પર વિરુદ્ધ દિશાના પણ જોવા મળે છે. અને એટલી વસ્તુ હંમેશા યાદ રાખવાની છે કે આમાં ન્યૂટનની ગતિના ત્રીજા નિયમમાં જે પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે છે એ બંને અલગ અલગ પદાર્થો ઉપર લાગે છે. હંમેશા અલગ અલગ પદાર્થો ઉપર જ લાગે છે, એક પદાર્થ ઉપર લાગતા નથી મિત્રો. ત્યાંથી આગળ વધીએ છીએ. વેગવાન સંરક્ષણનો નિયમ લખો અને સાબિત કરો. મોસ્ટ ટાઈમિંગ પ્રશ્ન 4 માર્ક્સના પૂછાય એવો. પહેલા જ કીધું ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો અને સાબિત કરો, અથવા તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખી F બરાબર ma સૂત્ર મેળવો. એ પ્રશ્ન પૂછાઈ શકે છે, આઈએમપી પ્રશ્ન છે અને એવો જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 1000 વખત તૈયાર કરો, કઈ વાંધો નથી, તૈયાર કરવો જ પડશે. વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને સાબિત કરો. તો વેગમાન સંરક્ષણના નિયમ ઉપર આપણે જઈએ છીએ. તો વેગમાન સંરક્ષણના નિયમનું કથન જોઈએ એની પહેલા એક સિચ્યુએશન અહીંયા બનેલી છે, એ સિચ્યુએશન અહીંયા જોઈએ. ચલો અહીંયા બે દડા છે, એક છે A દડો અને બીજો છે B દડો. બે દડા લીધા છે, બરાબર છે? હવે જે A દડો છે એનું દળ આપણે લીધું છે ma. B દડો છે એનું દળ લીધું છે mb, બરાબર છે? તો બંને દડા લીધા, એક મોટો છે એક નાનો છે. દડો A છે એનો દળ આપણે લીધું છે ma, દડો B છે એનું દળ લીધું છે mb. ચલો શરૂઆતમાં શું થાય છે? તો બંને એક અચળ વેગથી ગતિ કરે છે. તો એનો પ્રારંભિક વેગ છે એ છે uA. કોનો? તો A નો. દળો A છે એનો પ્રારંભિક વેગ છે uA. જ્યારે દળો B છે એનો પ્રારંભિક વેગ છે ub. બંને એક જ દિશામાં ગતિ કરે છે, વિરુદ્ધ દિશામાં, એક જ દિશામાં. અને અહીંયા આ જે uA છે એ વધારે છે ub કરતા. એટલે કે A નો વેગ છે એ વધારે છે, B નો વેગ છે એ ઓછો છે. જો પાછળવાળાનો વેગ વધારે હોય તો જે પાછળથી આવીને આગળવાળાને ટકરાશે. આપણે અથડામણ કરાવવાની છે. તો એક સમય એવો આવશે કે જ્યારે શું થશે? બંને અથડાશે. કેમ? કેમ કે આનો વેગ વધારે છે, આનો વેગ ઓછો છે, એટલે આવીને ટકરાશે. હવે અહીં ટકરાય છે તો અહીંયા અથડામણ થાય છે. હવે બંને જ્યારે અથડાશે એ વખતે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી આપણે જોયું કે જ્યારે બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થાય કે અથડાય ત્યારે પહેલો પદાર્થ બીજા પદાર્થ ઉપર ને બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર બળ લગાડે છે. એટલે બંને પદાર્થ ઉપર બળ લાગે છે અને એ બળ સમાન મૂલ્યનું હોય છે પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. જો અહીંયા જોઈએ શું કહે છે? આ જે A બળ લગાવશે એટલે કે B ઉપર લાગતું બળ A દ્વારા એને કહેવાય FBA. આ જે બળ લાગે છે એને કહેવાય FBA. અને વિરુદ્ધ દિશામાં FA
F A B એ ઉપર બળ લાગે ને આ F આ બળ કોના ઉપર લાગે A ઉપર લાગે એટલે કહેવાય F A B આ બળ છે કોના ઉપર લાગે છે B ઉપર લાગે એટલે કહેવાય F B A યાદ રાખજો કન્ફ્યુઝિંગ થવાની જરૂર નથી બહુ જ ઈઝી છે કન્ફ્યુઝ ના થતા શું કહે છે F A B F B A બરાબર છે હવે આ જે બળ છે આ બળ સમાન મૂલ્યના હોય છે એટલે હું આમ લખી શકું F A B બરાબર F B A પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે એટલે મારે એકને માઈનસ કરવું પડે યાદ રાખવું તો ચલો આવું થાય છે ચલો બંને અથડાયા હવે અથડાયા પછી શું થાય વેગમાં ફેરફાર થાય ચલો શું થઈ ગયું a નો વેગ હતો u a એ અથડામણ થયા પછી બદલાઈ ગયો અને કેટલો થઈ ગયો v a એવી જ રીતે b હતો એ b નો વેગ હતો u b અથડામણ થયા પછી થઈ ગયો v b ચલો હવે આગળ વધીએ તો પહેલા અહીંયા બે કિસ્સા થાય છે એક છે અથડામણ પહેલાનો કિસ્સો બીજો છે અથડામણ પછીનો કિસ્સો તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ અથડામણ પહેલા હવે વેગમાનની વાત કરવામાં આવી છે મિત્રો તો જ્યારે વેગમાનની વાત કરવામાં આવે છે ત્યારે હંમેશા બે રાશિઓને લેવામાં આવે છે તમને ખબર હશે કઈ લેવામાં આવે છે મિત્રો વેગમાન વખતે વેગમાન કોને કહેવાય દળ ગુણ્યા વેગ યાદ છે ને દળ ગુણ્યા વેગ જેને વેગમાન કહેવામાં આવે છે તો ચલો વેગમાનની વાત કરીએ તો સૌથી પહેલા આવે છે અથડામણ પહેલા બરાબર ને તો અથડામણ થાય એની પહેલા જોવાનું છે અને અથડામણ થાય એની પછી જોવાનું છે તો બે ભાગ પાડી લઈએ ચલો અથડામણ પહેલા અને અથડામણ પછી તો અથડામણ પહેલા જોઈએ તો અથડામણ પહેલા આ જે a હતો એટલે કે દડા a નું વેગમાન કેટલું થાય દડા a નું વેગમાન અથડામણ પહેલા તો ma દોડ ગુણ્યા વેગ a નો વેગ કેટલો છે u a ચલો દડા b નું વેગમાન કેટલું થાય દડા b નું વેગમાન દળ mb ગુણ્યા વેગ ub બરાબર ને મિત્રો તો a અને b નું કુલ વેગમાન ચલો a b નું બંનેનું અથડામણ પહેલા કુલ વેગમાન કેટલું થાય ma ua પ્લસ mb ub બંનેનું કુલ વેગમાન એટલે કે બંનેનો સરવાળો ચલો અથડામણ પછી શું થાય છે તો દડા a નું વેગમાન અથડામણ પછી કેટલું થઈ જાય અહીંયા જો અથડામણ પછી દળ તો દળમાં કઈ ફેર થશે નહીં એટલે કે ma વેગ તો વેગમાં ફેર થાય છે ua નો va અને દડા b માટે વાત કરીએ તો mb vb ચલો હવે a અને b નું કુલ વેગમાન જોઈ લઈએ કેટલું થાય a અને b નું કુલ વેગમાન ma va પ્લસ mb vb a અને b નું કુલ વેગમાન બંનેનું પડી ગઈ ખબર તો અહીંયા શું કહેવા માંગે છે જો તો અથડાય છે એની પહેલાનો કિસ્સો અને અથડાય છે એના પછીનો કિસ્સો તો બંનેમાં જ્યારે વેગમાનની વાત કરવામાં આવે તો એ વેગમાન જો ખબર પડી ગઈ પણ હવે અહીંયા બળ પણ છે તો વેગમાન અને બળને કનેક્ટ કેવી રીતે કરીએ તો
વેગમાનમાં ફેરફારનો દર એને આપણે કહીએ છીએ બળ. વેગમાનના ફેરફારનો દર એને આપણે શું કહીએ છીએ મિત્રો? તો બળ કહેવામાં આવે છે. તો હવે એવું કહી શકાય કે ભાઈ t સમયમાં a માં થતો ફેરફાર, વેગમાન દડા a ના વેગમાનમાં થતો ફેરફાર. અહીંયા ફરી પાછા બે ભાગ પાડી લઈએ કે ભાઈ t સમયમાં ચલો બંને માટે છે t સમયમાં વેગમાનમાં થતો ફેરફાર. તો t સમયમાં વેગમાનમાં શું ફેરફાર થયો? તો t સમયમાં વેગમાનમાં જે ફેરફાર થયો એને આપણે કહીએ છીએ બળ. બરાબર ને? તો t સમયમાં વેગમાનમાં શું ફેરફાર થયો? તો પહેલી વાત તો દડા a માટે જોઈએ તો f ab કેટલું થઈ જાય? વેગમાનમાં શું a દ્વારા વેગમાનમાં શું ફેરફાર થયો મિત્રો? તો a દ્વારા વેગમાનમાં થયો ફેરફાર. તો પહેલો જોઈએ તો વેગમાનમાં ફેરફાર શું થયો? આને કહેવાય વેગમાનમાં શું ફેરફાર થયો? તો પહેલા ma ua હતો, પછી ma va થયો. તો વેગમાનમાં ફેરફાર, તો આને p કહી દઉં, આને pa, આને pb, આને pa ડેશ, આને pb ડેશ. ચલો એટલે સરળ થાય છે. તો વેગમાન માં થતો ફેરફાર, વેગમાનમાં કેટલો ફેરફાર થયો? તો pa ડેશ માઈનસ pa જેટલો ફેરફાર. પહેલા આટલું હતું અને હવે આટલું થઈ ગયું. આ pa pb pa ડેશ pb ડેશ. તો ચલો શું થાય? pa ડેશ એટલે કે ma va minus pa ma ua. હવે t સમયમાં વેગમાનમાં થતો ફેરફાર જેને આપણે બળ કહીએ છીએ એ બળ F a b બરાબર શું થાય મિત્રો? એ થાય ma va ભાગ્યા t. વેગમાનનો થતો ફેરફાર ભાગ્યા સમય એટલે આપણે એને કહીએ છીએ બળ. ma va ભાગ્યા t એને કહેવાય F a b. ચલો એવી જ રીતે વેગમાનમાં થતો ફેરફાર કોના માટે? જો b માટે જોવામાં આવે તો થાય pb ડેશ માઈનસ pb ડેશ માઈનસ pb એટલે થઈ જાય mb vb માઈનસ mb ub. અને જો ફેરફાર ગણવામાં આવે તો fba બરાબર શું થઈ જાય મિત્રો? mb vb માઈનસ mb ub ભાગ્યા t. તો હવે આટલી તો ખબર પડી ગઈ. આ તો મળી ગયું આપણને બળ. તો હવે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આપણને ખબર છે કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી શું થાય? થઈ જાય F a b બરાબર માઈનસ F b a. બળ તો લાગે છે પણ આ જે બળ છે એ પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશામાં છે અને પાછા સમાન છે. ચલો આપણે કિંમત મૂકી દઈએ. F a b એની કિંમત કેટલી છે? ma va minus ma ua
ભાગ્યા t FBA માઈનસ MAVB MBVB માઈનસ MBUB ભાગ્યા t. ચલો સૌથી પહેલી વસ્તુ તો t બંને બાજુથી કેન્સલ, માઈનસ ચિહ્ન અંદર જવા દો તો શું થાય? અહીંયા થાય MA VA UA બરાબર આ થઈ જશે માઈનસ MB VB, આ થઈ જશે માઈનસ માઈનસ પ્લસ MB UB. ચલો આ માઈનસ છે અને આ બાજુ આવવા દો, આ પ્લસ છે અને પેલી બાજુ તો આ થઈ જશે MA VA પ્લસ MB VB બરાબર અને આ બાજુ આવવા દો MA UA પ્લસ MB UB. હવે જોવા દો જરા આ જો આ શું છે? a અને b નું કુલ વેગમાન એટલે કયું? અથડામણ પહેલા. a અને b નું કુલ વેગમાન કયું? અથડામણ પછી. હવે a1 નું મૂલ્ય તો સરખું આવ્યું તો આનો મતલબ શું થાય? આનો મતલબ એવું થાય કે અથડામણ પહેલાનું કુલ વેગમાન આ VB MA VA MB VB એટલે અથડામણ પછીનું કુલ વેગમાન બરાબર અથડામણ પહેલાનું કુલ વેગમાન. આનો મતલબ શું થાય મિત્રો? કે અથડામણ પહેલા જેટલું વેગમાન હતું કુલ તંત્રનું જેટલું કુલ વેગમાન હતું અથડાયા પછી પણ એનું કુલ વેગમાન એટલું ને એટલું જ રહે છે. એટલે કે વેગમાનના કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. પણ આવું ક્યારે થયું ખબર છે મિત્રો? તો જ્યારે આપણે આ બંને પદાર્થ ઉપર કોઈ જ પણ પ્રકારનું બળ આપ્યું નથી, એમના વેગના કારણે બંને એકી સાથે અથડાયા છે અને એમાંથી બળ ઉત્પન્ન થયું છે. આપણે બહારથી કોઈ બળ આપ્યું નથી. એટલે કે જોવામાં આવે તો બહારથી કોઈ બળ આપ્યા વગર જ્યારે પણ બે પદાર્થો એકબીજા સાથે અથડાય છે, આંતરક્રિયા થાય છે, ત્યારે એમનું જે કુલ વેગમાન છે એ અચળ રહે છે, એનું સંરક્ષણ થાય છે. એ વેગમાન બચી રહે છે. પહેલાનું વેગમાન જેટલું હોય છે અથડાયા પછી પણ એનું કુલ વેગમાન એટલું જ રહે છે. આખા તંત્રની વાત કરીએ આ પહેલું આ અથડામણ પહેલાની વાત છે તો બંનેનું કુલ વેગમાન અને અથડાયા પછી પણ બંનેનું કુલ વેગમાન એ શું થાય છે? અચળ રહે છે. એટલે એનો મતલબ એ થાય છે કે અથડાય છે, ધારો કે અહીંયા એનો વેગ વધારે છે, b નો વેગ ઓછો છે, અથડાય છે, પછી એવું બની શકે કે a છે એનો વેગ ઘટી જાય અને b નો વેગ વધી જાય. પણ એ કેટલા પ્રમાણ બનશે? અથડામણ પહેલા અને અથડામણ પછી એનું સંરક્ષણ થાય એટલે કે બંને સરખા થાય એવી રીતે વધશે. તો આ તો મિત્રો વેગમાન સંરક્ષણનો નિયમ ફરી એકવાર જોઈ લઈએ. બહુ જ ઝડપી છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન પરીક્ષામાં 100% પૂછાવાની શક્યતા. પહેલા જોઈએ બે કિસ્સા આપણે જોયા કે બે દળ હતા, MA MBM ના દળ હતા. પ્રારંભિક જો વેગની વાત કરવામાં આવે તો UA UB, અંતિમની વાત કરવામાં આવે તો VA VB. તો અથડાય છે એની પહેલા એનું વેગમાન ગણવામાં આવે તો દળ ગુણ્યા વેગ એટલે A માટે થાય MA UA, B માટે થાય MB UB. અથડામણ પછી જોવામાં આવે તો દળ ગુણ્યા વેગ. અથડાય છે, વેગ બદલાય છે,
u નો v થઈ જાય છે એટલે ma v a mb ub. તો અથડામણ પહેલા બંનેનું જો કુલ વેગમાન ગણવામાં આવે તો ma ua mb ub અથડામણ પહેલા બંને માટે, અને અથડામણ પછી જોવામાં આવે તો ma va mb vba બંનેનો સરવાળો. હવે આપણે એવું કર્યું કે હવે વેગમાન તો આપણને મળી ગયો, પણ બળની વાત કરતા હતા આપણે, તો બળ માટે આપણે વેગમાનમાં થતો ફેરફાર એ પણ સમયની સાથે, તો સમયની સાથે વેગમાનમાં જે ફેરફાર થાય એને આપણે બળ કહીએ છીએ. એટલે મેં શું કર્યું, તો t સમયમાં વેગમાનમાં થતો ફેરફાર લઈ લીધો. તો વેગમાનમાં થતો ફેરફાર પહેલા ma ua હતો, પછી ma va થયો, તો અંતિમ માઈનસ પ્રારંભિક વેગમાનમાં થતો ફેરફાર pa ડેશ માઈનસ pa, તો ma va માઈનસ ma ua. એવી જ રીતે આમાં પણ mb vb માઈનસ mb ub. હવે t સમયની સાથે વેગમાનમાં થતો ફેરફાર, સમયની સાથે વેગમાનમાં થતો ફેરફાર ભાગ્યા t. તો આ જે વેગમાનમાં સમયની સાથે ફેરફાર થયો એને તો આપણે બળ કહીએ છીએ, એટલે કે Fab બરાબર આ મળ્યું, અને આને પણ આપણે બળ કહીએ છીએ એટલે Fba બરાબર આ. હવે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી આપણને એવી ખબર પડી કે આ જે બંને બળોના મૂલ્યો છે એ બંને બળોના મૂલ્યો સમાન હોય છે પણ વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે ઋણ સમાન તો છે, બંને સમાન છે એટલે ઇક્વલ્સ ટુ, પણ વિરુદ્ધ દિશામાં હોય છે એટલે 1 થઈ ગયું માઈનસ. ઠીક, હવે તો આ જો આ દિશામાં આવે છે FBA એ છે એ આપણે ઋણ લઈ લીધું, એક દિશા માઈનસ લઈ લીધું. ચલો શું થયું, t કેન્સલ થઈ ગયો, ક્રોસ મલ્ટીપ્લિકેશન થયું, પ્લસ માઈનસ, અને એવી રીતે જ્યારે આપણે એને એરેન્જ કર્યું ત્યારે આપણને ખબર પડી કે ભાઈ અથડામણ પહેલાનું વેગમાન બરાબર અથડામણ પછીનું વેગમાન બંને ઇક્વલ જ થાય છે, બંનેમાં કઈ જ ફરક પડતો નથી, બંને સમાન રહેશે. તો તંત્રનું કુલ અથડામણ પહેલાનું એટલે આંતરક્રિયા પહેલાનું વેગમાન અને આંતરક્રિયા પછીનું વેગમાન એ અચળ રહે છે, બદલાતું નથી, એનું સંરક્ષણ થાય છે. તો મિત્રો આ જો વેગમાન સંરક્ષણનો નિયમ અને એની સાબિતી. તો આજે આપણે બે મોસ્ટ ટાઈમની ટોપિક કમ્પ્લીટ કર્યા. એક છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અને બીજો છે વેગમાન સંરક્ષણનો નિયમ. મિત્રો આ બંનેમાં તમારે યાદ રાખવાનું છે કે બંને મોસ્ટ ટાઈમની છે. અને બીજી વસ્તુ, હવે તમારો થિયરી પોર્શન આ ચેપ્ટરનો પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરવાના છે આ ચેપ્ટરના દાખલાઓ. હવે મિત્રો જ્યારે પણ દાખલાઓની વાત કરવામાં આવે ત્યારે હંમેશા તમારે પાઠ્યપુસ્તક, ચોપડી અને ટેક્સ્ટ બુક તમે જે કહેતા હોય એ તમારે સાથે લઈને બેસવાનું છે, કેમ કે રકમ તમારે એમાંથી જોવાની છે. આપણે સોલ્યુશન પર ચર્ચા કરીશું, સોલ્યુશન કરવાના છીએ. તો મિત્રો ટેક્સ્ટ બુક જોડે લઈને બેસજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના દાખલાઓ કમ્પ્લીટ કરીશું. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચર.